भारत देश के प्रिय देशवासी भाइयों और बहनों, आज गुजरात भाषा समाज के प्रेसिडेंट के तौर पे मैं आप सबको स्वतंत्र दिन की शुभकामनाएं पेश करता हूं। पूरा देश आज 70 इयर्स हो गया आजादी प्राप्त करने के बाद अपने देश ने खूब तरक्की की है। माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी की इच्छा है कि अपने देश को तीसरी महासत्ता बनानी है। 2047 तक अपना देश ऐसे विश्व में सबसे बढ़िया देश बन जाएगा। नंबर 1 इकोनॉमी अपनी देश की हो जाएगी, क्योंकि अपने पास 70% यूथ है और अपने भारत देशवासियों के पास ऐसी हिम्मत है, ऐसी राष्ट्रभक्ति है और जो भी पड़कार आते हैं वो पड़कार को उठाने की ताकत भी रखते हैं और पूरी एकता से अभी जो पड़कार दिया है प्रेसिडेंट यूएसए ने, डोनाल्ड ट्रंप ने, वो पड़कार को उठा लेना है और अपने देशवासियों को अब जो देश में उत्पादित चीज वस्तुएं है उसी का यूज करना है और उसको बताना है डोनाल्ड ट्रंप को कि अगर आप हमारे साथ विन विन कंडीशन में रहोगे तभी आपका भी फायदा है। अदरवाइज पूरा देश जो है एक होके वो पड़कार को उठा लेगा और पड़कार उठाने के बाद अमेरिकन प्रेसिडेंट को रिक्वेस्ट करनी पड़ेगी नरेंद्र भाई मोदी को कि काइंडली हमारे साथ आप व्यापार करिए या हमारे साथ जो भी आप बोलेंगे ऐसे रखेंगे टर्म्स एंड कंडीशन फॉर बिजनेस। तो हमारी नींव में जो चीज निहित है उसे हमें खोज निकालनी है और उसी के बल पे हमें आगे बढ़ना है। पूरे देशवासियों को फिर से स्वतंत्रता दिन की शुभकामनाएं देता हूं। खूब खूब धन्यवाद। 15મી ઓગસ્ટની સમગ્ર દેશના ભાઈઓ બહેનોને શ્રી ગુજરાત ભાવસાર સમાજના પ્રમુખ તરીકે સમગ્ર ગુજરાત ભાવસાર સમાજ વતી આપ સૌને ખરા દિલની શુભકામનાઓ પાઠવું છું। ભારત દેશને આઝાદ થયા 78 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આપણે ત્રીજી આર્થિક મહાસત્તા તરફ જઈ રહ્યા છીએ। આપણો દેશ જે છે ખૂબ પ્રગતિ કરી રહ્યો છે અને અત્યારે આપણા દેશની પ્રગતિની ઈર્ષા કરી અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અમેરિકાના પ્રેસિડેન્ટે જ્યારે નરેન્દ્રભાઈ મોદીની જરૂર હતી એમના ઇલેક્શન માટે ત્યારે એમનો ઉપયોગ કર્યો, લાભ લીધો અને ભારત દેશના જાણે ખૂબ મિત્ર હોય એવો દેખાવ કર્યો। પણ અલ્ટિમેટલી એમની ભાવના જે છે હવે બહાર આવી છે। એમણે પડકાર ફેંક્યો છે આપણા દેશને કે તમે 50% ટેરિફ ભરો, નહીં તો તમારા આર્થિક ક્ષેત્રે તમે નબળા થઈ ગયા છો, તમારું અર્થતંત્ર નબળું થઈ ગયું છે। આવા ગપ્પા મારવાની હદ સુધી ગયા છે। એવા સમયે મારી તમામ ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપણે આપણા દેશની ઉત્પાદિત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ, આપણા દેશમાં ઉત્પાદિત ચીજ વસ્તુઓને જ ખરીદવાનો અને યુઝ કરવાનો આગ્રહ રાખીએ અને આપણા દેશના પાયામાં જે ચીજ પડેલી છે એ સિદ્ધાંતોને વળી આપણી દેશની આન બાન અને શાન ખૂબ જ ઊંચી રહે અને આ પડકાર અમેરિકાના પ્રેસિડેન્ટનો છે એ ઉઠાવી લઈએ। એ માટે ખાસ આપણે રાષ્ટ્રભક્ત તરીકે એકતા બતાવીએ, સાથે રહી કામ કરીએ અને આપણા સંગઠનની તાકાત જે છે, આપણી હિંમતવાન પ્રજા છે એ પ્રજાની બળને લીધે આપણે આ પડકાર પણ ઉઠાવી લઈશું અને આપણે ફરીથી દેશની ખૂબ જ સુંદર રીતે પ્રગતિ જે થઈ રહી છે એમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરીશું અને 2047 સુધીમાં વિશ્વની મહાસત્તા આપણો દેશ બને એ માટે આપણે તન, મન અને ધન થી આપણે કામ કરીશું। દેશની આન બાન અને શાન ક્યાંય પણ આપણી નબળી ન પડે એ રીતે આપણે તમામ સાથ સહકારથી કામ કરીશું। આપ સૌને 15મી ઓગસ્ટની ફરીથી ખરા દિલની શુભકામનાઓ પાઠવું। ધન્યવાદ।